દરેકને જય માતાજી. મિત્રો, તારીખ 30/10/2025ના રોજ જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ડોગર વાઢેલી પડી છે. જો વરસાદે ગાંધીનગર જિલ્લામાં નહોતો, પણ આજે વહેલી સવારે ચાલુ થઈ ગયો છે. અત્યારે 10 વાગે ચાલુ થયો હતો વરસાદ. જો ડોગરની હાલત જુઓ, દીપ પડી જઈ છે. તમે જોઈ શકો છો આ ડોગરની હાલત. હજુ થોડો વરસાદ ઓછો છે, આમાં અંદર હેડાયું તો રહ્યું નહીં, પણ ઓનાથી જો વધુ વરસાદ હજુ આવશે તો આ ડોગરનો પાક નિષ્ફળ થઈ શકે છે. એટલે ગાંધીનગર જિલ્લામાં વરસાદ ઓછો હતો, પણ ગાંધીનગર જિલ્લામાં આજે આવી ગયો છે. એટલે એવું ગુજરાતના કોઈ પણ જિલ્લો બાકી રહેવું લાગતું નહીં આ ફેર. એટલે જુઓ, દરેક ખેડૂતનો પાક નિષ્ફળ જાવ છે. કોઈને મગફળી હોય, કોઈને બટાકા હોય, કોઈને ડોગર હોય, કોઈને જુવાર વાયેલી હોય, વાઢેલી પલળી હોય. એટલે ખેડૂત ભાઈઓને તો પૂરેપૂરું નુકસાન જ છે અને મોટી મુસીબત ઊભી છે. હા, જો ઉપાધિ એટલે કુદરતી આફત છે અને કોઈ રોકી શકે એવું નથી. જો આ હજુ વરસાદ આવું ને આવું વાતાવરણ રહેશે ને હજુ વરસાદ ચાલુ રહેશે તો આ બધી ડોગર અંદર ગળી જશે. જો વાળવા જશું એટલે બધી નીચે ગળી જશે. એટલે કે જ્યાં પડી જશે ડોગર, જ્યાં લોડ્યું, જો આ બધી ડોગર ફેલ અંદર ગળી જાય એટલે એના હાથમાં તો આવા જ નહીં. એટલે ભાઈ મોટામાં મોટું નુકસાન છે. જુઓ, અમારે પણ ડોગરનું નુકસાન છે. એટલે દરેક ખેડૂત ભાઈઓ, કોઈ એવું નહીં વિચાર્યું કે કોઈ જિલ્લામાં વરસાદ નહીં. અમારો જિલ્લો બાકી હતો ગાંધીનગર, પણ ત્યાં પણ વરસાદ આવી ગયો છે. અને નાનું મોટું નુકસાન તો દરેક ખેડૂતને છે. આપણા ખેડૂત ભાઈઓને તો દર સાલ માવઠું નળ જ છે. અને તમે કયા જિલ્લામાંથી જુઓ છો, કયા ગામડેથી જુઓ છો, તો કમેન્ટ કરજો. દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી. અને ભગવાન આગામી દિવસમાં વરસાદ રોકે અને વરસાદ આ રહી જાય એવી પ્રાર્થના કરો કે આપણો પાક જે અત્યારે બગડી રહ્યો છે માવઠાના કારણે બગડે નહીં. એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આટલાથી ખમા કરીને રહી જાઓ તો અમારો પાક બચી શકે અને જે અનાજ જે પાક્યું છે એ પણ એટલું રહી જાય. આ બધું પર નિષ્ફળ જવાની શક્યતા પૂરેપૂરી છે. દરેકને જય માતાજી.